कोइलवाड़नी धीगी धरती से बधी ज्ञाति से आया नाम लेवा बेहू तो 2 कलाक नाम में वही जाए એટલે मैं आपने कीधु एम कि आ तो ई पादर से यार 2000 ની નોટો બંધ થઈ ગઈ યાર બાકી આખું સ્ટેજ ગુલાબી ગુલાબી થઈ જાય દીપકભાઈ હા ત્યારે મને યાદ આવે છે ભગવાન 22 જાન્યુઆરીએ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના મંદિરમાં જ્યારે બિરાજમાન થઈ ગયા સૂર્યવંશી રાજા રામ ત્યારે મને યાદ આવે છે આલાકમા બારોટનું આ ગીત બાજે ધંબાળા ધોરાળા દૂધ હુંકોળે કવિતા વાળા સેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી આળા પતિ લાયો દાળ પદમાં ઢાર ધંબાળું ધોરાળા દૂધ હુંકોળે કવિતા વાળા બાજે ધંબાળું ધોરાળા દૂધ હુંકોળે કવિતા વાળા સેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી આળા પતિ લાયો દાળ પદમાં ઢાર સાહેબ જેના નામની આગળ મર્યાદા પુરુષોત્તમનું બિરુદ લાગ્યું હતું ભગવાન રાઘવને મર્યાદા પુરુષોત્તમ કીધા હતા પણ તોય લંકાના કાંગરા ઘેરીને જેથી ભગવાન રાઘવ ઉભા હતા શું કામ I never compromise my self-respect. ભગવતી જાનકીનું હરણ જે રાવણે કર્યું રાવણનો વધ કરવા માટે જેથી આખું સૈન્ય લઈ અને ભગવાન રાઘવ જેથી હાલ્યા તેથી જે ટીમે આયા હનુમાન બેઠો છે એ હનુમાને ભેળો હતો અને આલાકમા બારોટ નામના કવિ લખે છે કે લંકાના પટાંગણમાં મારો રામ ધનુર્ધારી કેવો લાગે છે લંકાના પટાંગણમાં હું તો ઘણીવાર કહું છું કે કાં તો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર જીવતા હોય ત્યાં સુધી તો હોય પણ મર્યા પછી તમને અમર બનાવી દે આલાકમા બારોટે આ ગીત લખ્યું છે તમે 57 કડીના જે ગીતો સાંભળો છો એ ડોળિયાના ગીગા બાપુ બારોટના લખેલા જે ગીત હતો કવિ ગીગો ભલો એટલે હું જિગ્નેશભાઈ ભેગા રાખું છું અને બીજી વાત ઘણા બધા આમાંથી ડાયરાની વાત નથી કરતો સમગ્ર ગુજરાતની વાત કરું છું જ્યાં જ્યાં અને હું ઘણીવાર કહું છું વિરોધી જ માણસ થાય ને પના હાલી ગયા હોય ને એનો વિરોધ થાય યાર એટલે મારા જીગાભાઈના ઘણા વિડીયો ખહુરિયા બનાવતા હોય છે અને માતાજી સુખી રાખે જીગાભાઈને મેં કીધું આવા ખહુરિયા ન હોય તો આપણો વિજય થોડો થાય એમ બધા યુવાનો બેઠા છે સમજદાર ત્યારે મારે એવી લોક સાહિત્યની પરંપરાની ધરોહરની વાતો કરવી છે ત્યારે મને ભગવાન રાઘવ માટે આ કડી યાદ આવે છે અયોધ્યાના મંદિરમાં તમારો અને મારો બાપ જ્યારે બિરાજમાન થઈ ગયો છે ત્યારે મને આલાકમા બારોટનું આ ગીત યાદ આવે ધંબાળા ધોરાળા દૂધ હુંકોળે કવિતા વાળા સેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી આળા પતિ લાયો દાળ પદમાં ઢાર કરંત કેહરી નાદ હાલિયા હુકાર કરી તો હોતી સધરા કડા લંગરા દુહાર લડવા ઉઠિયા આમાં લંકે સરા દૂધ ભારી સોમ ધરા દલે બને આવ્યા તો તાર ભાઈ આવીએ સંગડા પડે તાર વાચારણા ભેળો નામરા ભામણા લીએ વધારણી નૂર સાધારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળ આજ આજ માતા હાજરા હજુર એવી ભગવતી જ્યાં મેલડી બિરાજે છે કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય હે ભગવતી એ મેલડી અમે નહીં પણ અમારા બાપ દાદા અમારા વડવાએ જો તારા થડાની સામે બેહી અને કોક દીક જો આડી વાટનો દીવો કર્યો હોય ને તો માં આ હળાહળ કળયુગમાં અમારી લાખ વાતે આબરૂ જવા ન દેતી દીવો જો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજ ત્યારે મને આ ગીત ભગવતી માટે યાદ આવે છે કેવી છે આપણી જગદંબાયું ભાઈ આવીએ સંગઠા પડે તાર વાચારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર ધારણી પધારે મૈયા સુતા રણી ગાવે સરા હિંગળ આજા હાથ માતા હાજરા હાજર ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જતે રાય ધડા વડી આશા પૂરા ડૂબે એસી ધડા વાળી વાડી રાણી દૂધ લમા ફુજાણી રમાય ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી હખા વિજે સણી વાગે સરી દેવી આ બડાઈ બાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા બેન તોતલા બેસરા હોલ કામળા તકાઈ
ભાગ નાખતા હાલી અસુરા લડવા મેદાન માથ માટી આપલાણ ઘોડા ઘુમ ગમહાણ લગાડી તાળુયું બોલે મંડાણી કાળ્યું જીવ ધૂળિયા ડમરી જાણ મામલો મેદાન આ બધા ગીતો ઘણાને એવું થતું છે કે ડાયરામાં સપાખરા ગીતો ગવાય છે છંદો ગવાય છે શું કામ કે આપણી ધરોહર ભૂલાઈ ન જાય આપણી મર્દાનગી ભૂલાઈ ન જાય નાલંદા વિદ્યાપીઠની કથા બાકી જાણો છો સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં લખી છે કે 250 ઘોડા લઈને તેથી મોહમ્મદ બખ્તિયાર નીકળ્યો અને 11,000 1,000 પ્રોફેસર 10,000 વિદ્યાર્થીઓ વાત આગળ ઉપર આપને કરીશ પણ ખાલી 250 ઘોડા વાળો મોહમ્મદ બખ્તિયાર આખી નાલંદા વિદ્યાપીઠને ધમરો લઈને પાછો વિયો જાય ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ શું કામ કે ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો થયો એટલે કહેતા ગાંધીજી એમ કહેતા અહિંસા પરમો ધર્મ ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો એટલે કીધું પણ આપણા સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા હતા કે વીરતા પરમો ધર્મ જ્યાં વીરતા હોય એ ભજન કરી શકે જેનામાં વીરતા હોય એ ક્યાંક દાતારી કરી શકે અને જેનામાં વીરતા હોય એ જ ક્યાંક તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ધર્મ માટે કે આપણા દેશ માટે વતન માટે કંઈક કરી શકે ત્યારે આ બધા ગીતો અને છંદો ગવાતા હોય છે આપણી પરંપરાના ત્યારે મને યાદ આવે ખરાગરાજ